વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા પર આવ્યાની સાથે જ ગરીબ પરિવારને દેશના અર્થતંત્ર સાથે જોડવા માટે પ્રધાનમંત્રી જનધન યોજના લાગુ કરી તમામ નાગરિકોના બેંકમાં ખાતા ખોલાવવાની યોજના શરૂ કરી, જેને સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો. પરંતુ સુરતની રાષ્ટ્રીય બેંકોમાં આ યોજના હેઠળ ખાતા ખોલાવવા આવતા લોકોને આજે ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. જનધન યોજના હેઠળ સમગ્ર દેશમાં કરોડોની સંખ્યામાં નવા ખાતાઓ ખુલ્યા. આ યોજના હેઠળ શૂન્ય બેલેન્સે ખાતા ખોલાવવાની સૂચના તમામ બેંકોને આપવામાં આવી છે. સુરતમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોમાં આવા અનેક ખાતાઓ ખોલવામાં આવી રહ્યા છે, પરંતુ આજે આ યોજનાનો પ્રચાર અને પ્રસાર બંધ થયો છે અને તે સાથે જ બેંકોએ પણ આવા ખાતાઓ ખોલવામાં નનૈયો ભણવાનો શરૂ કરી દીધો છે. અને આવું જ કંઈક દેના બેંકની શાખામાં બનવા પામ્યું હતું. છેલ્લા 2 મહિનાથી જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવા આવતી પ્રજાને બેંક અધિકારીઓ ધક્કા ખવડાવી રહ્યા છે. અપૂરતા સ્ટાફનું રટણ કરીને દિવસમાં નક્કી કરેલી મર્યાદામાં જ ખાતા ખોલાવવાની નવી પહેલ આ બેંકે જાણે શરૂ કરી હોય તે રીતે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, જેના પગલે ખાતા ખોલાવવા આવતા લોકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો હતો. એના બેંકમાં આપણે જનધન યોજના એના ખાતા ખોલવા માટે કોઈ સહાય આપતા આમ એમ કે ઝીરો બેલેન્સમાં, તો ઝીરો બેલેન્સ શું કામ ને? આ દિવાળી વખતના અમે ધક્કા ખાઈ છીએ. અહીં આવી તો એમ કે પેલી જગ્યાએ જાઓ, પેલી જગ્યાએ જાય તો કે પેલી જગ્યાએ, અને એકા પછી એક જગ્યા બદલા રાખે, બીજી જગ્યાએ બંધ કરાવી દે. શું કારણથી? તો દિવાળી વખતના એક ધારા ધક્કા ખાઈ છે, તો અમારે રજાઓ કેટલી રાખવી? શું કારણથી? શા માટે ખાતા નહીં ખોલવાનું કારણ? ખાતા નહીં ખોલવાનું કારણ એમ લોકો કહે છે કે અહીંયા અત્યારે નથી, આખા દિવસમાં 10 ખાતા લેવામાં આવે છે. શું કારણથી? કતારગામમાં કાર્યરત દેના બેંકની શાખા પર રોજે રોજ મોટી ભીડ સાથે લોકો ખૂબ જ આશા સાથે જનધન યોજનામાં ખાતું ખોલાવવા બેંકના પગથિયા ચડે છે, પરંતુ બેંક દ્વારા પૂરતો સહકાર ન મળતા તેઓએ વિના મોઢે પાછા ફરવું પડી રહ્યું છે. યોજનાના પ્રચાર દરમિયાન દરેક બેંક પર સરકારનું દબાણ હતું, જેથી ખાતા ખોલાવવામાં આવી રહ્યા હતા, પરંતુ રાત ગઈ સો બાદ ગઈ રીતે આ બેંકો આવનારા લોકોને ખાતું ખોલાવવામાં તારીખ પે તારીખ આપી રહ્યા છે. ખાતા વધુ થઈ ગયા હોવાનું જણાવીને વરિષ્ઠ નાગરિકોને પણ પાછા કાઢવામાં આવી રહ્યા છે. ખાતું ખોલાવવું છે, પણ અમને બોર્ડ પર બતાવે કે આ ફોન નંબર પર તમે જાઓ. ફોન કરીએ તો વિજયનગરમાં બોલાવે. વિજયનગર જઈએ તો ત્યાં ખાતું ખોલતા હતા, રોજના 70 ખાતા એમ કે અમે ખોલતા હતા, પણ બહુ ખાતા અતિશય વધવા માંડ્યા. તો આ લોકો અમને એમ કીધું કે 10 જ લેવાના. આજે અમે ગયા તો આ લોકો માણસ મોકલા નથી, અને અમે કે તમારી પાસે કામ કરાવવું નથી વિજયનગરવાળા. ગોટાળા જઈએ ત્યાં પણ 10 જ ફોર્મ સ્વીકારે આખા દિવસના. બાકીના પબ્લિક હોય તો તમે જાઓ એમ કહી કાલે આવજો, 10 જ. મહિલાથી આવી જવાબ જ આપી હમતા ગયા હોય ને, બહારથી જવાબ આપી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજના હેઠળ દેશના તમામ વર્ગના લોકોને બેંક સાથે સાંકળી લીધા હતા, અને આ યોજના હેઠળ કરોડોની સંખ્યામાં સમગ્ર દેશની બેંકોમાં ખાતા ખુલ્યા છે. પરંતુ જાણે દોડતી યોજના થાકી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. માત્ર દેના બેંકમાં જ નહીં, પરંતુ આવી અનેક સરકારી બેંકોમાં જનધનના નામે ખાતા ખોલવા આવતા લોકો સાથે રીતસરનું ઓરમાયું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ત્યારે અચ્છે દિનની આશામાં બેઠેલી પ્રજામાં રોષ ઉઠે તો સ્વાભાવિક જ છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે જીમી ખારીવાલા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.